સર, મારા 4 મહિનાના બાળકને ગાયનું દૂધ આપી શકાય? કેમ? ગાયના દૂધ સાથે તમને આટલો લગાવ કેમ છે? ગાયનું દૂધ ખૂબ જ સારું હોય છે, પણ એક ગાયે પોતાના વાછરડા માટે બનાવેલું છે, તમારા બાળક માટે નહીં. ગાયના વાછરડાને પ્રથમ દિવસે જ ઊભું રહેવાનું હોય છે, ચાલવાનું હોય છે, પોતાની માતાનું સ્તન પકડવાનું હોય છે. આના માટે એકદમ વધારે પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને સોડિયમ કે જે ગાયના દૂધમાં વધારે હોય છે કે જેનાથી હાડકાં મજબૂત બને છે તેની જરૂર પડે છે. શું તમારા બાળકની જરૂરિયાત સેમ છે? ના, બિલકુલ નહીં. તમારા બાળકને તો ઓબ્જેક્ટ ફોલો કરવાના, હસવાનું, રમવાનું, વાતો કરવાની આ બધી વસ્તુની જરૂર હોય છે. આના માટે ઇસેન્શિયલ ફેટી એસિડ DHAની જરૂર પડે છે જે ગાયના દૂધમાં એકદમ અલ્પ પ્રમાણમાં હોય છે. માતાના દૂધની સરખામણીમાં કેલ્શિયમ ફોસ્ફેટ એ ગાયના દૂધમાં 4 થી 6 ટાઈમ્સ વધારે હોય છે, પરંતુ બંનેનો રેશિયો એવો હોય છે કે આટલું વધારે હોવા છતાં પણ તેનું શોષણ બાળકના પેટમાંથી થતું નથી. આ ઉપરાંત આટલું વધારે કેલ્શિયમ ફોસ્ફેટ હોવાથી એ આયર્નનું એબ્ઝોર્પ્શન પર અલ્ટર કરે છે. આથી બાળક તો શું, જ્યારે મોટા લોકો પણ ગાયનું દૂધ વધારે પ્રમાણમાં લે છે તો એની અંદર આયર્ન ડેફિશિયન્સી અનિમિયા થવાનો ભય રહેલો છે. કે આટલું વધારે કેલ્શિયમ ફોસ્ફેટ હોવાથી કિડની ઉપર એક્સ્ટ્રા સ્ટ્રેસ પડે છે. ચોથું, ગાયના દૂધમાં જે કેસીન પ્રોટીન હોય છે તેને પચાવવા માટેના એન્ઝાઇમ એ બાળકના પેટમાં હોતા નથી. પાંચમું, ગાયના દૂધની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીબોડી હોય છે, પરંતુ એ ગાયને થનારી બીમારીઓ સામે રક્ષણ આપે છે. માણસને થનારી બીમારીઓ સામેની એન્ટીબોડી એ ગાયના દૂધની અંદર કઈ રીતે હોઈ શકે? આ એક વિચારવા જેવી બાબત છે. પ્લીઝ, બધા કરે છે એવું ન કરો અને તમારા બાળક માટે ચતુર અને શાણપણ ભર્યું ડિસિઝન લો.